હેલો નમસ્કાર જય હિન્દ હું કિરણ ચુડાસમા સેદેડ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરીશું ગુજરાત મુલકી સેવા નિયમો રજાઓ 2002. આ વિષય જે છે તે જીએસ એક્ઝામ જીપીએસસી ની 1 2 એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી વિષય. આમાંથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. તો અભ્યાસ કરીએ ગુજરાત મુલકી સેવા નિયમો 2002 રજાઓ. હવે સૌપ્રથમ આપણે જોઈએ તો ગુજરાત મુલકી સેવા નિયમો જ્યારે અમલમાં કઈ તારીખે આવ્યા એમ હોય 15/11/2002 ના દિવસે આ નિયમો અમલમાં આવ્યા. બીજી એક ખાસ વાત, નિયમ 10(2) ગુજરાત મુલકી સેવા નિયમો 2002 રજાઓમાં નિયમ 10(2) માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રજા જે છે તે હક તરીકે માંગી શકાય નહીં. રજાઓ હક તરીકે માંગી શકાય નહીં. હવે આગળ જોઈએ રજાના પ્રકાર. રજાના મુખ્ય 7 પ્રકાર જે આપણા અભ્યાસક્રમમાં ખૂબ જ ઉપયોગી છે. પ્રાપ્ત રજા, અર્ધપગારી રજા, રૂપાંતરિત રજા, પ્રસૂતિ રજા, પિતૃત્વ રજા, બિનજબારમાં રજા અને અસાધારણ રજા. એક એક રજાનો વિગતવાર આપણે અભ્યાસ કરીએ. સૌથી પ્રથમ પ્રાપ્ત રજા વિશે આપણે જાણીએ તો પ્રાપ્ત રજા જે છે તે નોન વેકેશનલ કર્મચારીને મળવાપાત્ર છે. વેકેશનલ કર્મચારીને મળવાપાત્ર નથી. પ્રાપ્ત રજા જે છે તે નોન વેકેશનલ કર્મચારીને મળવાપાત્ર છે. બીજું, દર વર્ષે 30 રજા 30 પ્રાપ્ત રજા કર્મચારીને મળે. એડવાન્સમાં જમા થાય, જાન્યુઆરી થી જૂન 15 જમા થાય અને જૂન થી ડિસેમ્બર 15 જમા થાય. ફરી વખત નોન વેકેશનલ કર્મચારીને પ્રાપ્ત રજા મળે, વેકેશનલ કર્મચારીને મળતી નથી. દર વર્ષે 30 રજા તમને મળે, જાન્યુઆરી થી જૂન 15 અને જૂન થી ડિસેમ્બર 15 રજા મળે. એક પૂર્ણ માસ માટે 2.5 રજા તમને મળવાપાત્ર થાય. એક પૂર્ણ માસ માટે 2.5 એટલે હવે તમને કદાચ કોઈ કેમ કે કોઈ કર્મચારી જે છે ઈ 2-3-2002 કે કોઈ પણ સાલમાં આવ્યો હોય તો એને આખા મહિને રજા મળે કે ન મળે? તો એને રજા મળે નહીં. એને પહેલી તારીખે જો હાજર થાય તો અને તો જ એને 2.5 એટલે કે અઢી રજા મળે. બીજું, વધુમાં વધુ આ જે રજા છે એ 300 જમા થઈ શકે. 300 રજા વધુ તમે જમા કરી શકો નહીં. 300 રજાનું તમે રોકડમાં રૂપાંતર કરાવી શકો નિવૃત્તિ સમયે. બીજી એક ખાસ વાત, એલટીસી પર જતા સમયે તમને 10 પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર તમે કરાવી શકો. એલટીસી પર જતા સમયે 10 પ્રાપ્ત રજાનું તમે રોકડમાં રૂપાંતર કરાવી શકો. આવું તમે આખી નોકરી દરમિયાન 6 વખત કરી શકો. હવે એક ખાસ વાત તમારે યાદ રાખવાની કે 6 વખત તમે 10 રજા વાપરો તો તમને ટોટલ 60 રજા વાપરી. ફરી વખત સમજો, જો 6 વખત તમે વાપરો છો, રોકડમાં રૂપાંતર કરાવો છો તો 6 એટલે 10 એટલે ટોટલ 60 રજા તમે રોકડમાં રૂપાંતર કરાવી. પણ આ 6 વખતમાં તમે એક વખતમાં તમે 5 વાપરી, એક વખતમાં 10 વાપરી, એવી રીતે તમે વાપરો તો વધુમાં વધુ 60 રજા તમે રોકડમાં રૂપાંતર કરાવી શકો. એટલે કે નોકરી દરમિયાન ટોટલ 6 વખત તમે 10 પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરાવી શકો એલટીસી પર જતા સમયે. હવે આગળ જોઈએ, પ્રાપ્ત રજા જે છે તે વધુમાં વધુ 120 દિવસ મંજૂર થઈ શકે. સળંગ વધુમાં વધુ 120 દિવસ ખાસ યાદ રાખજો સામાન્ય સંજોગોમાં. બીજું, ઓછામાં ઓછી કેટલી રજા મંજૂર થાય? 7 દિવસ. પ્રાપ્ત રજા ઓછામાં ઓછી 7 દિવસ રજા થાય એ પણ સામાન્ય સંજોગોમાં. અને એક કેલેન્ડર વર્ષમાં 3 વખત સામાન્ય સંજોગોમાં આ રજા મળે. સામાન્ય સંજોગો ખાસ યાદ રાખજો. કચેરીના વડાને એમ થાય કે સામાન્ય સંજોગો નથી તો 120 કરતા વધુ પણ આપી શકે અને 7 કરતા ઓછી પણ આપી શકે. કચેરીના વડા નક્કી કરે કે સંજોગો કેવા છે, સામાન્ય છે કે અસામાન્ય છે. એટલે ખાસ યાદ રાખજો. ફરી વખત વધુમાં વધુ 120 દિવસ સળંગ મળે. સામાન્ય સંજોગોમાં ઓછામાં ઓછી 7 રજા તમારે લેવી પડે. 1 રજા, 2 રજા, 3 રજા એમ લઈ શકો નહીં. ઓછામાં ઓછી 7 રજા તમારે લેવી પડે અને વધુમાં વધુ 120 રજા એક સાથે સળંગ મળે. એક કેલેન્ડર વર્ષમાં આવી રીતે તમે 3 વખત પ્રાપ્ત રજા મેળવી શકો. 30 દિવસ કરતા જો વધુ ની રજા હોય, કોઈ કર્મચારીએ 30 દિવસ કરતા વધુની પ્રાપ્ત રજા પર ગયા હોય તો તેને
જે વાહન પાછું મળવાપાત્ર હોય છે એ મળતું નથી, કારણ કે કર્મચારી આવતો નથી તો એને વાહન પાછું મળવાપાત્ર રહેતું નથી. અને જો કોઈ કર્મચારી કપાત પગારની રજા પર હોય તો પ્રાપ્ત રજા જમા થાય નહીં. પ્રાપ્ત રજાનો મતલબ જ એવો છે કે કર્મચારી કામ કરે છે, કામ કરીને રજા મેળવે છે, કામ જ નથી કરતો, કપાત રજા પર જ છે, તો એને પ્રાપ્ત રજા મળવાપાત્ર નથી. હવે નેક્સ્ટ બીજી અર્ધ પગારી રજા. અર્ધ પગારી રજા એટલે વેકેશનલ કર્મચારીને પણ મળે અને નોન વેકેશનલ કર્મચારીને પણ મળવાપાત્ર છે. બીજું, દર વર્ષે 20 રજા જમા થાય. ઓલામાં જેમ પ્રાપ્ત રજામાં જેમ 30 જમા થાય તેમાં 20 જમા થાય. જાન્યુઆરી થી જૂન 10 અને જૂન થી ડિસેમ્બર 10. દરેક પૂર્ણ માસ માટે 5 પ્રત્યાંશ રજા જમા થાય. દરેક પૂર્ણ માસ માટે કેટલી રજા જમા થાય? 5 તૃતીયાંશ રજા અમર્યાદિત સંખ્યામાં એકત્રિત કરી શકાય. જે અર્ધ પગારી રજા જે છે તે અમર્યાદિત સંખ્યામાં તમે ભેગી કરી શકો. ઓલામાં તમે વધુ 300 ભેગી કરી શકો અને એનો રોકડમાં રૂપાંતર કરી શકો. આમાં તમે અમર્યાદિત સંખ્યામાં ભેગી કરી શકો. તેનો રોકડમાં રૂપાંતરની રીત હું તમને સમજાવું. જો કોઈ નોન વેકેશનલ કર્મચારી હોય તો એની પાસે પ્રાપ્ત રજા હોય, એટલે સપોઝ કે જો કોઈ કર્મચારી પાસે 200 પ્રાપ્ત રજા છે, હવે 300 થવા માટે કેટલી ઘટે છે? 100 ઘટે. તો 100 અર્ધ પગારી રજા મળે એટલે એને રોકડ રૂપાંતર જે છે 250 દિવસ નું મળે. 100 એટલે 50 દિવસ થાય, 50 આખા દિવસ. ફરી વખત સમજાવું. નોન વેકેશનલ કર્મચારી હોય એની પાસે 200 રજા પડી છે, બરાબર? 200 માં હવે એને 300 આપણે સરકાર પગાર આપે છે એટલે કેટલી ઘટે? 100 ઘટે. તો 100 જે ઘટતી સંખ્યા છે એ અર્ધ પગારી વાપરવામાં આવે એટલે 100 અર્ધ પગારી એટલે 50 પૂર્ણ પગારી એટલે 250 દિવસ તમને પગાર મળે, નહીં કે 300 દિવસ. તમે કર્મચારી કે કાંઈ વાંધો નહીં, અમારી 200 લઈ લો, પણ નહીં. નિયમમાં એવું લખ્યું છે કે 100 જ રજા વાપરવામાં આવે. જેટલી રજા ઘટે છે તેટલી જ રજા લેવામાં આવશે અને તે જ પ્રમાણે એની રોકડમાં રૂપાંતરણ થશે. હવે આપણે જોઈએ વેકેશનલ કર્મચારી માટે. વેકેશનલ કર્મચારીને 50 રજા. તમને એમ થાય કે વેકેશનલ કર્મચારીને પ્રાપ્ત રજા હોય ખરી? હોય. જો કોઈ કર્મચારી વેકેશનમાં કામ કર્યું હોય, શિક્ષક હોય અને વેકેશનમાં કામ આપવામાં આવ્યું હોય, રજાના દિવસોમાં કામ આપવામાં આવ્યું હોય અને વેકેશન દરમિયાન કોઈ પણ સમયે કામ કર્યું હોય, પ્રાપ્ત રજા પ્રાપ્ત થઈ હોય તો એની પાસે પણ હોય છે. કોઈ શિક્ષક હોય જે ચાર્જમાં હોય તો એને પણ વેકેશન કર્મચારી તરીકે પણ એને પ્રાપ્ત રજા મળે. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ 50 પ્રાપ્ત રજાની પાસે પડી છે. હવે એને મળે 300 રજાનું રોકડમાં રૂપાંતર, બરાબર? ખાસ ધ્યાન આપજો, 300 રજાનું મળે, 50 એની પાસે ઘટે કેટલી? 250. તો આ જે 250 છે એના ડબલ એટલે કે 500 અર્ધ પગારી રજા. ખાસ ધ્યાન આપજો, 500 અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર મળશે. એટલે કુલ કેટલા દિવસ થઈ જાય? 300 દિવસ એના થઈ જાય. 300 દિવસ પૂર્ણ કરવામાં આવે. ફરી વખત સમજાવું. ઉદાહરણ તરીકે 50 ની પાસે પ્રાપ્ત રજા પડી હોય, જો ન પડી હોય તો 600 એની અર્ધ પગારી રજા વપરાય અને 300 દિવસનો એનો પગાર મળે. પણ જો એની પાસે પ્રાપ્ત રજા પડી હોય તો એ પ્રાપ્ત રજા એમાં જેટલી સંખ્યા ઘટતી હોય, આપણે એ 50 ની તો 250 ઘટે છે, 250 ના ડબલ એટલે 500. આપણે લખ્યા છે 500 અર્ધ પગારી રજા એટલે અહીંયા પૂર્ણ પગારી કેટલી થઈ? 250 એટલે અહીંયા ટોટલ થઈ ગયા 300 દિવસ તેને પગાર મળે. આ એક ખાસ લાભ વેકેશનલ કર્મચારીને સરકારે આપ્યો છે. શિક્ષકો જે વેકેશનલ કર્મચારી એ ખાસ નોંધ, મેં તમને પહેલા પણ કીધું, જેટલા દિવસ ઘટતા હોય તેની બમણી અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતરણ થાય. જો પ્રાપ્ત રજા જેટલી પડી હોય તેની કરતા એની ઉપરાંત પછી જેટલી 300 માં ઘટતી હોય એની ડબલ અર્ધ પગારી રજા વાપરવામાં આવે અને એને રોકડમાં રૂપાંતરણ કરી દેવામાં આવે. પછી રૂપાંતરિત રજા. રૂપાંતરિત રજા એટલે શું? અર્ધ પગારી હોય અને પૂર્ણ પગાર હોય તો પ્રાપ્ત રજામાં રૂપાંતર કરે, એટલા માટે ને રૂપાંતરિત રજા કહેવાય. આ જે રજા છે માત્ર ને માત્ર માંદગીના કિસ્સામાં વાપરવામાં આવે છે. માત્ર ને માત્ર બીમારીના કિસ્સામાં જ આ રજા મંજૂર થાય.
વ્યક્તિ પોતે બીમાર હોય અથવા પરિવારનો સભ્ય બીમાર હોય, બે પરિસ્થિતિ. પોતે બીમાર હોય તો પણ અર્ધપગારી રૂપાંતરિત રજા વાપરી શકે અને પરિવારનો સભ્ય બીમાર હોય તો પણ રૂપાંતરિત રજા વાપરી શકે. હવે વ્યક્તિ પોતે બીમાર હોય તો તેને માંદગીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે, અનફિટ સર્ટિફિકેટ રજૂ કરવું પડે જો પોતે બીમાર હોય તો. અને એ કોનું જોઈએ? તો રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, કોઈ પણ રજિસ્ટર્ડ જે પ્રેક્ટિશનર હોય મેડિકલ તેનું સર્ટિફિકેટ ચાલે. એટલે સિવિલ સર્જનનું જોઈએ નહીં સામાન્ય સંજોગોમાં, પણ જો કચેરીના વડાને શંકા જાય કે નહીં આ અમારો કર્મચારી છે ખોટું બોલે છે, એ હકીકતમાં અનફિટ નથી, તો તે પોતે કચેરીના વડાને શંકા જાય તો તે સિવિલ સર્જનને રિફર કરી શકે. પણ બીજી વાત એક ખાસ યાદ રાખજો, પરિવારના સભ્યોને રિફર કરી શકે નહીં. બીજી એક વાત, જ્યારે વ્યક્તિ પોતે હાજર થાય, આ રજા ભોગવ્યા પછી હાજર થાય તો એને ફિટનું સર્ટિફિકેટ આપવું પડે, પણ પરિવારના સભ્યનું અનફિટ સર્ટિફિકેટ એનું જોવે, પણ કોનું જોવે? પ્રેક્ટિશનરનું આપી દો એટલે ચાલે. અને હાજર થતા સમયે એને ફિટનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એટલે હવે તમને એમ થાય કે તમને થાય કે આપણે અર્ધ પગારી રજા જે છે પ્રાપ્ત રજામાં રૂપાંતર કરી રૂપાંતરિત રજા વાપરીએ તો પોતે બીમાર ન પડે, ઘરવાળા બીમાર પડે, એટલે જાજો પ્રશ્ન આવે નહીં. આગળ જોઈએ, અપવાદ છે આમાં. આપણને શું કીધું હતું કે માત્ર ને માત્ર બીમારીના કિસ્સા મળે, તો બે અપવાદ છે. કયા? એક, મહિલા કર્મચારીને પ્રસૂતિ રજાની સાથે 60 દિવસની રજા મળે, 60 દિવસની રૂપાંતરિત રજા વાપરી શકે અને એ પણ પ્રમાણપત્ર આપ્યા વગર, કોઈ પણ અનફિટ છે કે કોઈ પણ વાત પ્રમાણપત્ર આપ્યા વગર પણ એ આ રજા વાપરી શકે. બીજું, જો તમે અભ્યાસ અર્થે મંજૂરી લીધી છે સરકાર પાસેથી તો અભ્યાસ સબબ તમે નોકરીના સમગ્ર નોકરી દરમિયાન કુલ 90 દિવસની રજા તમે વાપરી શકો. તમે અભ્યાસ કરો છો, આગળ અભ્યાસ કરવા માટે તમને મંજૂરી આપી છે સરકારે, તો અને તો જ તમે 90 દિવસ સુધી આખી નોકરી દરમિયાન તમે રજા લઈ શકો. અને મહિલા કર્મચારી જે છે તેની પાસે 60 દિવસની રજા તે પ્રસૂતિ રજાની સાથે સળંગ વાપરી શકે. ત્યાર પછી આપણે જોઈએ પ્રસૂતિ રજા. પ્રસૂતિ રજા બધાને ખબર છે કે મહિલા કર્મચારીને મળે 180 દિવસ સળંગ વાપરવા પડે. 180 દિવસ એટલે 6 મહિના મળવાપાત્ર છે. હવે આમાં ધ્યાન આપજો, જો કોઈ મહિલા કર્મચારી છે 1 વર્ષ કરતા ઓછી નોકરી છે તો એને રજા મળશે પણ કપાત પગારી. નોકરી 1 વર્ષ કરતા વધુ છે પણ 2 વર્ષ કરતા ઓછી છે. નોકરી 1 વર્ષ કરતા વધુ છે પરંતુ 2 વર્ષ કરતા ઓછી છે તો એને અર્ધ પગારી રજા મળશે. કઈ રજા મળશે? અર્ધ પગારી. પછી જો મહિલા કર્મચારીને 2 વર્ષ અથવા તેથી વધુનો સમય થઈ ગયો છે નોકરીમાં તો તેને પૂર્ણ પગારી રજા મળશે. આ રજા મેળવવા માટે એને સંભવિત પ્રસૂતિ તારીખનું ડોક્ટરનું પ્રમાણપત્ર આપવું પડશે. મંજૂર કરાવે રજા જ્યારે રજા મંજૂર કરાવે ત્યારે સંભવિત પ્રસૂતિ તારીખનું પ્રમાણપત્ર જોડવાનું એને રહેશે. ત્યારબાદ આપણે જોઈએ ખાસ યાદ રાખજો, 2 કે તેથી વધુ જીવિત બાળકો હોય તો આ રજા મળવા પાત્ર થતી નથી. જો મહિલાને 2 કે તેથી વધુ બાળક જીવિત હોય તો તેને પ્રસૂતિ રજા મળતી નથી. હવે ઘણી વખત એવું બને કે પ્રથમ પ્રસૂતિ હોય અને જુડવા બાળક ત્યાં હોય બંને જીવિત હોય તો એને બીજી પ્રસૂતિમાં પણ રજા મળવા પાત્ર થતી નથી. ત્રીજી પ્રસૂતિ હોય, 2 બાળક હોય પણ એમાંથી એક બાળક અવસાન પામ્યું હોય તો પછી એને મળે. એટલે કેટલી પ્રસૂતિ રજા મળે એ નિયમ યાદ નથી રાખવાનો, પણ કેટલા બાળકો જીવિત છે એટલા નિયમો એને યાદ રાખવાના. જો 2 બાળક જીવિત હોય તો તેને મળવા પાત્ર નથી. બીજું, 1 વર્ષથી નીચેનો બાળક જો કોઈ સ્ત્રી દત્તક લે, 1 વર્ષથી નીચેનો બાળક જો કોઈ સ્ત્રી દત્તક લે તો તેને પ્રસૂતિ રજા મળવા પાત્ર છે. પ્રસૂતિ રજાની સાથે આપણે જોયું કે 60 દિવસની રૂપાંતરિત રજા પણ લઈ શકાય. આની પછી આપણે જોઈએ પિતૃત્વ રજા. પુરુષને મળે 15 દિવસની સળંગ ભોગવવી જ પડે. પિતૃત્વ રજા છે તે પુરુષ કર્મચારીને મળે અને 15 દિવસની સળંગ રજા લેવી પડે. આને પણ પ્રસૂતિ રજા જેમ એક નિયમ લાગુ પડે. 2 કે તેથી વધુ જીવિત બાળકો હોય તો લાગુ પડતું નથી, તો આ રજા મળવા પાત્ર નથી. અને ખાસ બાળક જન્મે એના 6 માસની અંદર એને રજા ભોગવી લેવાની.
બાળક જન્મો અને 6 માસની અંદર રજા ભોગવી લેવાની. બીજી એક વાત છે કે પહેલા એવું હતું કે બાળક જન્મે અને સર્ટિફિકેટ જન્મ બર્થ સર્ટિફિકેટ આપે પછી એને રજા મળતી, પણ હવે સરકારે નિયમ ચેન્જ કર્યો છે. તે સંભવિત પ્રસૂતિ તારીખનું સર્ટિફિકેટ આપીને ડિલિવરીના સમય પહેલા પણ આ 15 દિવસની રજા તે લઈ શકે, પોતાની પત્નીનું ધ્યાન રાખવા માટે કોઈ પણ કારણસર તે લઈ શકે. એટલે હવે એવું નથી કે બાળક જન્મે પછી બાળક સર્ટિફિકેટ આપે અને પછી એને 15 દિવસની રજા મળે. સંભવિત પ્રસૂતિ તારીખનું સર્ટિફિકેટ ડોક્ટરનો આપે તો તેને 15 દિવસ ડિલિવરી અગાઉ પણ મળી શકે. અને આ એક જ રજા એવી છે કે જેમાં લખવામાં આવ્યું છે કે સામાન્ય સંજોગોમાં આ રજા નકારી શકાય નહીં. બાકી બધી રજાઓ એક પણ રજામાં એવું નથી લખ્યું કે સામાન્ય સંજોગોમાં નકારી શકાશે નહીં. માત્ર ને માત્ર પિતૃત્વ રજામાં જ એવું લખવામાં આવ્યું છે કે સામાન્ય સંજોગો હોય તો આ રજા નકારી શકાશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ બિનજમા રજા. તમારી પાસે રજા જમા નથી છતાં પણ તમને રજા આપીએ છીએ, પૂછીને આપી દે, આ લઈ જાઓ. બિનજમા રજા, જેમ મેં કીધું રજા જમા ન હોય તો પણ મળે તેવી બિનજમા રજા. પણ સરકારને એમ લાગે કે કર્મચારી ભવિષ્યમાં રજા કમાઈ શકે તેમ હોય તો, કોઈ વ્યક્તિ નોકરીમાં હોય તે ખબર છે કે હવે નોકરીમાં આવ્યો છે તો હજી 15 વર્ષ 20 વર્ષ નોકરી કરશે અને રજા મેળવશે, તો જ્યારે રજા મેળવશે તેમાંથી આ રજા ત્યારે બાદ કરી લેવામાં આવશે. અત્યારે એ રજા માઇનસમાં જાય અને કર્મચારીને રજા મળે. માત્ર ને માત્ર કાયમી કર્મચારીને રજા મળવા માત્ર રજા છે, અને અસાધાર રોગ થયો હોય તો હંગામી કર્મચારીને રજા મળે. ત્યારબાદ જોઈએ અસાધારણ રજા, કપાત પગાર રજા પણ જેને આપણે કહીએ છીએ. ખાસ સંજોગોમાં 30 મહિના એટલે 3 વર્ષથી વધુ રજા મળે નહીં. શક્ય હોય ત્યાં સુધી આ રજા વાપરવી નહીં, કારણ કે આ તમારા પ્રોબેશન પીરિયડને પણ અસર કરે, તમારા અજમાયશીને પણ અસર કરે. તો આ હતું ગુજરાત મુલકી સેવા નિયમો રજાઓ 2002. તમને આ વિડીયો ગમે તમારા મિત્રો સાથે શેર કરજો, અને કઈ સૂચન હોય તો કોમેન્ટ પણ કરી શકો. ત્યાં સુધી બધાનું ધ્યાન રાખજો અને સતત મહેનત કરતા રહેજો. જય હિન્દ.